ચાંદીને હવે એટ્રેક્શન વધી ગયું, એટલે કે આકર્ષણ વધી ગયું હિલ્સ તરફ, ટેકરીઓ તરફ. હવે તે શું વિચારવા લાગી? હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર, શી થોટ. એટલે ચાંદનીએ વિચાર્યું કે આ ટેકરીઓ કેટલી સુંદર છે. ઉદ્ગાર વાક્ય છે, હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી સુંદર છે. શી થોટ, ચાંદનીએ વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ. બ્રીઝ એટલે પવનની લહેર, પવન. રિફ્રેશિંગ એટલે તાજગી ભર્યો. અને કેટલી તાજગી ભર્યો આ પવનની લહેર છે. પવનની લહેર કેટલી તાજગી ભરી છે. ધેટ બ્લોસ, જે ફૂંકાય છે. બ્લો એટલે ફૂંકાવ. ધેટ બ્લોસ થ્રુ ધેમ એટલે કે આ ટેકરીઓ પર ફૂંકાતો પવન એ કેટલો તાજગી ભર્યો છે. અને આ ટેકરીઓ કેટલી સુંદર છે. આઈ મસ્ટ રન અક્રોસ ધીઝ ગ્રીન ફિલ્ડ્સ. ચાંદને વિચાર્યું કે મારે દોડવું જ જોઈએ. અક્રોસ ધીઝ ગ્રીન ફિલ્ડ્સ, આ લીલા ખેતરોને પાર મારે દોડવું જોઈએ અને પેલી ટેકરી પર પહોંચી જવું જોઈએ. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ. ચાંદની ટેકરીઓ તરફ દોડી. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, પરંતુ એક ઝટકા સાથે રોકાઈ ગઈ. જર્ક એટલે ઝટકો. એટલે ચાંદનીએ દોડવાની કોશિશ કરી ટેકરીઓ તરફ, પરંતુ તે એક ઝટકા સાથે રોકાઈ ગઈ. ધેર વોઝ અ રોપ એટલે કે એક દોરડું હતું. રોપ એટલે દોરડું. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. ચાંદનીના ગરદનને ફરતે દોરડું હતું. એનો મતલબ કે રસ્સી બાંધી દીધી હતી અબુ મિયાએ ચાંદનીના ગરદનની આસપાસ દોરી બાંધી દીધી હતી, જેથી એ ભાગીને ટેકરીઓ તરફ ના જતી રહે કલુઆની જેમ. એટલા માટે શી હેટેડ ઇટ મોસ્ટ. ચાંદની તેને સૌથી વધારે નફરત કરતી હતી. એટલે ચાંદની આ જે દોરડું હતું જે એના ગરદનની આસપાસ બાંધેલું હતું, ચાંદનીને બિલકુલ ગમતું હતું નહીં. તે તેને ખૂબ નફરત કરતી હતી. ગ્રેજ્યુઅલી, ધીરે ધીરે. ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે. ધીરે ધીરે ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ. ધીરે ધીરે ચાંદનીએ હવે લીલું ઘાસ ખાવાનું બંધ કરી દીધું. ચાંદનીએ લીલું ઘાસ ખાવાનું બંધ કરી દીધું. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને સ્વાદિષ્ટ અનાજ પણ ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. હવે તેને અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ રહ્યો હતો નહીં. શી લોસ્ટ ઇન્ટરેસ્ટ, તેને રસ જતો રહ્યો હતો. ઇન અબુ ખાન સ્ટોરીઝ, અબુ ખાનની વાર્તાઓમાંથી પણ તેને રસ જતો રહ્યો હતો ચાંદનીને. શી લોસ્ટ હર એપેટાઇટ. હવે તેની ભૂખ પણ જતી રહી હતી. એપેટાઇટનો અર્થ અહીંયા સમજવાનો છે ભૂખ. એટલે કે હવે ચાંદનીને ભૂખ પણ ન લાગતી હતી. ચાંદનીને હવે બસ કોઈ પણ હિસાબે પેલી ટેકરીઓ પર જવું હતું. ગ્રીવ વેરી થીન, તે ખૂબ પાતળી થઈ ગઈ હતી. શી સ્ટેર્ડ. સ્ટેર એટલે તાકીને જોવું. STARED, સ્ટેર્ડ. સ્ટેર એટલે તાકીને જોવું. શી સ્ટેર્ડ મૂડલેસલી, તે મૂડ વગર તાકીને જોયા કરતી. એટ ધ હિલ્સ, ટેકરીઓ તરફ. ચાંદની તાકીને દુઃખી થઈને ટેકરીઓ તરફ જોયા કરતી. બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, એટલે વાદળો સાથે રમતી ટેકરીઓ અથવા સૂર્યપ્રકાશમાં જાણે સ્નાન કરતી હોય એવી ટેકરીઓ તરફ તાકીને આ ચાંદની જોયા કરતી. ચાંદની હવે તાકીને જોયા કરતી હતી મૂડ વગર, સૂર્યપ્રકાશમાં સ્નાન કરતા અને વાદળો સાથે રમતી આ ટેકરીઓ તરફ જોયા કરતી હતી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ. એટલે અબુ ખાનને હવે સમજ પડી ગઈ હતી. અબુ ખાન કુડ સેન્સ, અબુ ખાન સમજી શકતા હતા. વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું હતું. ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાન હવે સમજી શકતા હતા કે તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું હતું. એમને ખબર પડી ગઈ કે ચાંદનીને હવે રસ વધી ગયો છે, ચાંદનીનો ઇન્ટરેસ્ટ વધી ગયો છે, એનું આકર્ષણ વધી ગયું છે ટેકરીઓ તરફ. હી પુસ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ. અબુ ખાને ચાંદનીને એક નાની ઝૂંપડીની અંદર ધકેલી દીધી. એન્ડ શટ ધ ડોર, અને દરવાજો બંધ કરી દીધો. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો. પણ અબુ મિયા એ નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. ફોરગોટ એટલે ભૂલી ગયા. ટુ ક્લોઝ બંધ કરવાનું. ટુ ધ સ્મોલ વિન્ડો નાની બારી. એટ ધ બેક, પરંતુ પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. એટલે અબુ ખાને ચાંદનીને એક ઝૂંપડીમાં નાખી દીધી, દરવાજો બંધ કરી દીધો, પરંતુ પાછળની બારી બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ, એ જ રાત્રે, ચાંદની મેડ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. હવે એ જ રાત્રે
ચાંદનીએ એ બહારીને પોતાની આઝાદીનો રસ્તો બનાવી દીધો. પેસેજ એટલે રસ્તો, ફોર ફ્રીડમ, આઝાદીનો. એ જ રાત્રે ચાંદની મેડ, ચાંદનીએ બનાવી દીધો ધ વિન્ડો, બહારીને, હર પેસેજ ફોર ફ્રીડમ. એ જ રાત્રે ચાંદનીએ બહારીને પોતાની આઝાદીનો રસ્તો બનાવી દીધો. એટલે ચાંદની એ બારીમાંથી ભાગી ગઈ. વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ, જ્યારે ચાંદની હિલ ટોપ ઉપર પહોંચી, એટલે કે તે ટેકરીની ટોચ ઉપર પહોંચી, ત્યારે ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હરાઇઝન. હરાઇઝન એટલે ક્ષિતિજ, ક્ષિતિજ. ત્યારે મોટો પીળા રંગનો સૂર્ય ઉગી રહ્યો હતો ઇન ધ હરાઇઝન, હરાઇઝન પર, ક્ષિતિજ પર. આમ ક્ષિતિજનો મતલબ અહીંયા એવો થઈ જાય છે કે જ્યાં જમીન અને આકાશ બંનેને એકબીજાને મળતા હોય એવું દેખાતું હોય એ દ્રશ્ય. તો હવે દૂર ક્ષિતિજમાં સૂર્ય ઉગી રહ્યો હતો. જ્યારે ચાંદની ટેકરી પર પહોંચી ત્યારે સૂર્ય ઉગી રહ્યો હતો. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. ચાંદની ખુશી અને આશ્ચર્યથી ભરાઈ ગઈ. વન્ડર એટલે આશ્ચર્ય અને જોય એટલે ખુશી. ચાંદની ખુશી અને આશ્ચર્યથી ભરાઈ ગઈ. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ, તેના પગ નીચેનું લીલું ઘાસ બીકેમ ગોલ્ડન યલો, હવે સોનેરી પીળા રંગનું બની ગયું હતું. કેમ કે સૂર્ય ઉગ્યો, સૂર્યના કિરણો હવે ટેકરી પર પડી રહ્યા હતા અને તેને કારણે તેના પગ નીચેનું લીલું ઘાસ હવે સોનેરી પીળું બની રહ્યું હોય તેમ દેખાતું હતું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. ટેકરી ઉપર વિન્ડ એટલે પવન, પવન જાણે ગીત ગાતું હતું. એન એન્ડલેસ સોંગ, અનંત ગીત ગાતું હતું, ઓફ વેલકમ, સ્વાગતનું. એટલે પવન સ્વાગતનું અનંત ગીત ગાતું હોય એમ તેને લાગ્યું. ચાંદનીને શું લાગ્યું કે પવન અનંત ગીત ગાતું હતું સ્વાગતનું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદનીને એવો અહેસાસ થયો કે જાણે કે એઝ ઇફનો મતલબ થાય જાણે કે. ચાંદનીને એવો અહેસાસ થયો જાણે કે તે તેની માતાને મળી રહી હોય ઘણા વર્ષોના વિરહ પછી. સેપરેશન એટલે એકબીજાથી વિખૂટા પડેલા, એકબીજાનો વિરહ. તો એકબીજાથી ઘણા બધા સમયથી અલગ પડ્યા હોય અને ઘણા સમય પછી પોતાની માતાને મળતી હોય એવો ચાંદનીને અહેસાસ થયો. ચાંદનીને અહેસાસ થયો એઝ ઇફ, જાણે કે શી વર મીટિંગ, જાણે કે તે મળી રહી હોય હર મધર, તેની માતાને, આફ્ટર યર્સ ઓફ સેપરેશન, ઘણા વર્ષોના વિરહ પછી તે પોતાની માતાને મળતી હોય, ઘણા વર્ષોના અલગ રહેવા પછી તે પોતાની માતાને મળતી હોય તેવો એને અહેસાસ થયો. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. ચાંદનીને લાગ્યું કે હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ, કે આ બધું કેટલું અલગ હતું, ટેકરી ઉપરની બધી વસ્તુઓ કેટલી અલગ હતી પેલા અબુ ખાનના કેદ જેવા ઘરમાંથી. એટલે ચાંદનીને હવે અબુ ખાનનું ઘર એ કેદ લાગતું હતું. એટલે કહે છે કે અબુ ખાનના પેલા કેદખાના જેવા ઘર કરતાં આ ટેકરી અને એની ઉપરની વસ્તુઓ કેટલી સુંદર હતી, કેટલી અલગ હતી. આવું ચાંદની વિચારવા લાગી.